તોય હજી જો બધી બાજુથી પાણી જો. હજી આ ઉપરથી જો આ પાણી જો ને ઓલું પાણી દેખાય, આ તો એ જવે છે ને એ પાણી. એ પાણી આમ કાયદેસર જુઓ ને તો જમીનના લેવલથી 15-20 ફૂટે પડે. અહીંયા ફેર ના પડે 15-20માં, બાકી ગામડે 15-20માં તો 40 ફૂટ વયું જાય. હા, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ છો ટાઈટ જાતી નથી સાહેબ ને કા સાહેબ? ટાઈટ લાગે હો ભાઈ, ટાઈટ પહેલા. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના આજના લોકમાં. ચાલો આજે મિત્રની વાડીએ પહોંચી ગયા આપણે. રોજ રોજ ઘરની વાડીએ તો બુગાટું નથી કા? હા, તો આજે હવે અહીંયા રાજકોટ આવ્યા છે તો મિત્રની વાડીએ તો જોઈએ આપણે ઘઉં. પેલા તો કૂવો જોવો હોય કા સાહેબ? પેલા આવતા હવે મિત્રનો કૂવો જોવાનો, અને આપણો કૂવો અને આનો કૂવો બેયને કમ્પેર કરવાના. અહીંયા કૂવો તો બહુ જ ગમે, એમ પાણી આમ પડતું હોય બધું કૂવામાંથી ને, એટલે મજા એનું કારણ છે કે આપણે શું છે ભાઈ, આપણે અમારા માણાવદર તાલુકામાં પાણીના તર થોડાક નીચા, અને અહીંયા પાણી આવે ને એટલે પાણી આમ જોવાની જ મજા આવે. અહીંયા 5 ઇંચ વરસાદ થાય ને તો વાયવું ભરાઈ ગયું હોય, અને અમારે અહીંયા 10-12 ઇંચ 15 ઇંચ વરસાદ થાય ને તો અહીંયા વાયવું ઉપર આવે. તો અહીંયા દેખાય માન કે પાણી આવ્યું વાયમાં, તો થોડુંક વરસાદમાં પરબારી ઉપર આવી જાય. એટલે અહીંયાની રોનક જ અલગ હોય. અને તો ચાલો જોઈએ આપણે કૂવો જોઈએ છે ને. બાકી આપણે એટલે આ તો નીચે વહી ગયું પાણી. આ નીચે ના કહેવાય, તો આપણે તો આ આટલું તો હાઈટમાં હતું. હા, હાઈટમાં એટલે હાઈટમાં તો નહીં. હું તો જો કે વરા સારું હતું એટલે દિવાળી પહેલા તો હજી જો બધી બાજુથી પાણી જો. હજી આ ઉપરથી જો આ પાણી જો ને ઓલું પાણી દેખાય, આ તો એ જવે છે ને એ પાણી. એ પાણી આમ કાયદેસર જુઓ ને તો જમીનના લેવલથી 15-20 ફૂટે પડે. હા, નીચે 15-20 ફૂટે પાણી પડતું હોય અત્યારે, તો એ સારું કહેવાય. એમ મોટર ચાલુ હોય ને એટલે થોડુંક નીચું વહી જાય, બાકી તો ઉપર આવી જ જાય. હા, મોટર ચાલુ. હમણાં આપણે કેટલા ટાઈમથી આવ્યા નથી એટલે ખબર નથી કા. હમણાં તો ઘણો ટાઈમ થઈ ગયો, તો તોય પણ લેવલ કઈ એમાં 15-20માં કઈ ફેર ના પડે. આપણે હા અહીંયા ફેર ના પડે 15-20માં, બાકી ગામડે 15-20માં તો 40 ફૂટ વયું જાય. 40 ફૂટ વયું જાય. અત્યારે આપણે તો ગામડે આજુબાજુમાં 100-200 ફૂટ સુધીના ડાર બધે થાકી ગયા. ડાર થાકી ગયા. વાયમાં તો ક્યાંય જોવા જ ના મળે. અહીંયા એ પ્રમાણમાં સારું કહેવાય. તો અમે આજ સારા થઈ ગયા. થોડોક ના આવીએ તો રોનક કેવી હોય. તો આમ જો કેટલા મસ્ત સુપર થઈ ગયા. અંદાજે કેટલા દોઢ મહિનો થયો. હા, 1.5 મહિનાના થઈ ગયા ને. હવે આપણે આવ્યા હતા ને, હા, લગભગ 10-12-13 દી થયા છે. હા, 15 દી થયા હોય વધીને. ના એટલું બધું ન થયું સાહેબ. ઘઉં 1.5 મહિનાના થયા. હા, ઘઉં એની પછી તો આપણે વાવ્યા પછી કેટલી વાર આવી ગયા? વાવ્યા પછી તો 1000 ફેરી આવ્યા. તો હાંજે આવતા હોય ને, હાંજે કઈ વિડિયા ઉતરે નહીં. તો એમાંય જો આ ઘઉં તો જો કાળા કાળા સુપર ઘઉં. સાહેબ આ તમારા મિત્ર ઘઉંમાં નાખે છે શું? 4-5 પાયા. એવું છે? ખાલી પાણી જ પાઈશ? ના, હું પાણી ખાવા જોઈએ ને કઈ. હું તારે પાણી જ પાવાનું હોય. મેં તો કીધું આમ ઘઉં એટલે ઘઉં. 1.5 મહિનાના ઘઉં છે મિત્ર, પણ જોવો તમે આમાં છે ને. એ હમણાં વાત કરી ને, ઓલા ભાઈ હતા ઓલા. હા, ભાઈ ભાગ્યા હતા. એમ કહેતા હતા કે શું આપણે વાવવામાં તો ડીએપી વાવ્યું હતું. એ તો આપણે આની પેલા વિડીયો ઉતાર્યો ત્યાં જ કીધું હતું. હા, ત્યાં જ કીધું હતું. અને પાછું હમણાં ડીએપી ને યુરિયા બે ભેગા કરીને નાખ્યા. એટલે જ આની રોનક કંઈક અલગ જ છે. ડીએપી ને યુરિયા બે ભેગા મસ્ત થઈ ગયા. અને 4 પાણ પાયા. ચોથું પાણ હાલે. કેવા સરસ છે, મસ્તીન. મજા જ આવી રાખે કા. તો આમ સરસ લાઈનું દેખાય. જોવાની જ મજા આવે. આપણો દેશી જુગાડ તો હજી એમને એમ છે. દેશી જુગાડ ક્યાં જાવ પણ હવે ત્યાં નથી જવું. ત્યાં હવે ના જવાય, મોટા થઈ ગયા ઘઉં. લાઈટ જ નથી. સાચું. લાઈટ હોય તો ખબર પડે ને. એ વાત સાચી. લાઈટ જ નથી.
કેવા સરસ થઈ ગયા એકદમ મસ્તી કાળા કાળા 1.5 મહિનો ખાઈ ગયા. 1.5 મહિનો થયો. 1.5 મહિનો તો થાય ને એમ તો હજી તો બિચારા નાના નાના છે. મારે તો જલ્દી પોક ખાવો તો. હા, તારે તો ખાવો જ હોય ને પોક. ઘઉંનો પોક ખાવો તો પોક. પોક ઘઉં પાકશે ત્યાં આવશું પોક ખાવા આપણે. હાલો ઘઉંનો પોક ગોતવામાંથી. રાતે બનાવશું રાતે. તમે હા. કઈ રાતે રાતે જ હોય ને, કઈ આવ્યા પહેલા આપણે રાતે દિવસનો ટાઈમ ના હોય. ખાલી કયો છો આવીએ તો છીએ, રાતે ઘણી વાર એટલે આવ્યા. પોક બનાવવાનું પોક બનાવવા તો આવશું, પાકશે ત્યાં આવશું ને. પાકું પાકું. ફાઈનલ. ફાઇનલ. ઓ ગુડ સારું. પોક ખાવા આવવું જ છે આપણે વાણ. પોક ને શેકવાનો કે તરવાનો? તરવાનો. શેકવાનો હોય તો મને ખબર છે. ડાલડા ઘીમાં તરવાનો હોય. ડાલડા ઘીમાં ઈ વરી એક ખોટું ઘી કયો ને. કે ખાધો કે નહીં ઓમ? પોક તો જો હકીકતમાં છે ને કહું ને. હા, હકીકતમાં કહેજે જી હોય. ખાધો નથી. નહીં જોયો છે. આવડી થઈ એમ પોક જ નથી ખાતો. ઘઉં જ ના વાવતા. ન્યાલ થયા તો શું આપણે વાવતા? કપાસ જ વાવતા અહીંયા. કપાસ ને માંડવી કા? માંડવી કપાસ. માંડવી વાવીએ તો હજી ઘઉં વવાય. પણ ચણા ને એવું વાવીએ, લસણ ને ઘઉં વાવીએ. ઘઉંમાં શું જોઈએ? જાજુ પાણી જોઈએ ને. જાજુ આપણે પાણી. ઘઉંમાં પાણી પૂરતું હોય નહીં પાણી ઘટે. તો પછી કેમ વાવવા? એ વાત સાચી. એટલે ઘઉં ક્યારે વાવ્યા જ નથી. આમાં જો હજી તારા હરોડા ઉભા હો. મારા પારે પારે દેખાય. હવે હું તો વચમાં ના જ દેખાતા. ઘઉંનો પગ કીધી થશે એ પહેલા મારા અરોડાને ઓરા થઈ જાય. ઓરા થઈ જાય. હવે ના થાય ઓરા, એ પૂરું થઈ હવે ગયું. ના થાય. હવે બિચારા હાવ નાના નાના થઈ ગયા. હવે એ નાના નાના થઈ ગયા. હવે આ ઘઉં છે ને એને થોડાક દબાવી દીધા. છાંયો પડે ને પછી ખળ ના થાય. તો આ તો પારા ઉપર હોય ને તે પારા ઉપર દેખાય ઓરા, સમજાણું? એવું જ છે. ઓરા તારા. હાલો ને આપણે આમ આગળ જઈ આવીએ. સારું હાલો. લે ક્યાં ગયા? લે બેસી ગયા એટલી વારમાં તો લ્યો. ટાઈડ હોય ને હમ તડકે બેહવાની કઈ મજા આવે. મજા આવે. તો હું તો ઓલું કેવું ઓરાની વાતું કરતી હતી તું ઓરાની વાતો કરી કે પોક થાય તો એ પેલા તો ઓરા મેં કીધું થઈ જાય તો ઓરા ખાઈ લે. ઓરા હોય ના હોય ઓરા ઓરા કરતી. હવે એ પારા માથે જે દેખાય ને એ નીંદવાનું હે. નીંદવાનું છે. હા, એને ઉપાડવાના હે. હવે ઘઉંની વેચમાં તો હવે કઈ થાય નહીં ખડ. આ જો આ શું છે? કેમ બાકી? કેમ બાકી સેટ એવો લાગે વાવી દીધા. મુરા ઓલે હું તો હમણાં કોબી કહેવાના. કોબી કોબી કોબીના પાંદ હવા હોય. કોબી જેવું લાગતું હતું. ગાજર ને હા ગાજર હોય કા. મુરા હે મુરા. મુરા છે મુરા. જામ આમ બધે પારે વાવી જામ દીધા. પારે લાગે જ વાવ્યા. પારે હે ને મુરો હાઈ ક્લાસ થાય. સરસ થઈ જાય મુરા. આપણે ધારિયાના પારે ને તમે વાવો ને હા એટલે હાઈ ક્લાસ થઈ જાય. આપણે ભગત વાવ્યા હતા પોર વાવ્યા ભગતે વાવ્યા હતા, બાલાભાઈ વાવ્યા હતા. લે પારે મુરો હાઈ ક્લાસ મોટો થાય. હા મસ્તીનો. ધાણા ભાજી ને આ વર્ષે ચૈણા ના વાવ્યા. ચણાઈ વાવી દીધા. હા પારે પારે ચૈણા વાવ્યા. બોલો એ કે ખાવા થાય જીંજરા. હા જીંજરા ચણા તો પારે પારે વાવ્યા. ધારિયાના પારે. આ ધારિયાના પારે તો ભલે મેં કીધું નકર ક્યાં પારે વાવ્યા. એમની આ દેશી જુગાડ તો લાઈટ નથી નકર ઓલું ચાલુ કરો તો આપણે કા અત્યારે ના દેખાય હવે કઈ. લે ફરતી લાઈટ ના ફરે હાઈ ક્લાસ ફરે બસ ખાલી દેખાય થોડી. છે મસ્ત ની. રાઈતે દેખાય. આ બાજુ જો આ બાંધી દીધા કા. બોર્ડર બોર્ડર બાંધી દીધી. બોર્ડર બાંધી દીધી ભાઈ ભાઈ. અહીં આવતા હશે રોજડા. હા ત્યાં આયા ના એને આયા ખાવા ના જોઈ. રોજડા ના આવે ગાયું ને એવું આવતું હશે કદાચ. અહીંયા ગાયું આવે. ઢોરનો ત્રાસ રહ્યો ને થોડોક. ઓલી સાઈડ તો કૂવો ને છે એટલે હાલે. હા આ બધે ફેન્સિંગ બાંધવી પડે. આ બાજુ બાંધવી પડે. આખાને બાંધી દીધી હો. બધાને બાંધી દીધી. હા રોય લોખંડની ફેન્સિંગ છે ને ઘઉં પૂરા થાય ને પછી એમાં લોખંડની ફેન્સિંગ છે અહીંયા બાંધી દીધી. અહીંયા બાંધી દીધી બધી બાંધી દીધી જો. આ ઘઉં ઘઉં રસ્તો રાખી રસ્તાની જગ્યા. હા પછી બાંધી દીધી. ગાયું ના આવે બીજું કઈ નહીં. ઘઉંની સેફટી માટે. ઘઉંની સેફટી માટે. ઘઉં પણ મસ્ત છે.
બરાબર. ઘઉં ટકાટક છે. જોઈએ હવે આગળ આગળ હવે થાય કેવા કે હા. વાતાવરણ ને બધું આને અસર કરે. આગળ આગળ જોઈએ હવે કેટલોક આમાં રોગ આવે નહીં તો